રાશન કાર્ડ ધારકોને મોટો ઝટકો, રાશન વિતરણ બંધ કરાશે. ખેડૂતોને મોટી ભેટ, ટેકાના ભાવમાં કરાયો વધારો. 1 તારીખથી નવા નિયમો અને ફેરફારો લાગુ. ગુજરાતમાં ચોમાસું તેમજ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. ચૂંટણી અંગે નવો નિર્ણય અને દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો. આવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના રેશનિંગ દુકાનદારો વિતરણ બંધ કરશે. પોતાની પડતર માંગણીઓને લઈને રેશનિંગના દુકાનદારોએ આ નિર્ણય કર્યો છે, જેમાં APL અને BPL કાર્ડ ધારકોને 1 જૂનથી રાશન નહીં મળે. રાજ્યભરની રેશનિંગ દુકાનો 1 જૂનથી વિતરણ બંધ કરશે. પડતર માંગણીઓ મામલે રેશનિંગ દુકાનદારો રાશન નહીં આપે. જોકે KYC બાબતે નિર્ણય નહીં થાય ત્યાં સુધી હડતાળ રહેશે. સાચા NFC રેશન કાર્ડ ધારકોને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે KYC કરાવી લેવા સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે, જેથી KYCની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ NFC રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થાનું વિતરણ કરી શકાય. જોકે રાશન કાર્ડ ધારકો ઘરે બેઠા માય રાશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ KYC કરી શકે છે. આ ઉપરાંત નજીકની મામલતદાર કચેરી તેમજ ઝોનલ કચેરી કે ગ્રામ પંચાયતમાં જઈને પણ સત્વરે KYC કરાવી શકાય છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી ભેટ. 14 પાકના ટેકાના ભાવમાં 3થી લઈને 9% વધારો કરાયો. દેશમાં ચોમાસાના વહેલા આગમનની સાથે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે 2025-26ની ખરીફ માર્કેટિંગ સિઝન માટે કુલ 14 પાકોના ટેકાના લઘુત્તમ ભાવમાં 3%થી લઈને 9% સુધીનો મોટો વધારો કર્યો છે. સરકારે ડાંગર સહિતના અનાજ માટેની ટેકાના ભાવમાં 3% અને કઠોળ તેમજ તેલબિયાના ટેકાના ભાવમાં 9% સુધીનો વધારો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં નવી ખરીફ સિઝન માટે કૃષિ મંત્રાલયે કરેલી MSPની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. જોકે ટેકાના ભાવમાં ₹69થી લઈને ₹596 પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરાયો છે. મગફળીના ભાવમાં ₹480, કપાસમાં ₹589નો વધારો કરાયો છે. જોકે તલનો ભાવ ₹9,846 પ્રતિ ક્વિન્ટલ સાથે સર્વોચ્ચ ટેકાનો ભાવ છે. જ્યારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ રાખવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરાયો છે. જ્યારે ખેડૂતોને સસ્તા દરે લોન તેમજ વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટવાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરાય છે. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોમાં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદ રહી શકે એવી શક્યતા વ્યક્ત કરાય છે. જ્યારે માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢના કેટલાક વિસ્તારો, જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલના કેટલાક વિસ્તારો આ જે વિસ્તારો છે તેમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે. જોકે કોઈ જ સ્થળે હાલ ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત નથી કરાય. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગઈ 26 તારીખે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું હતું. જોકે 30 તારીખ સુધી ચોમાસું હજી સુધી ત્યાં જ અટકેલું છે. જોકે હજુ પણ આગામી દિવસોમાં ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધે તેવી કોઈ જ શક્યતાઓ હાલ રહેલી નથી. જોકે મહારાષ્ટ્ર પહોંચતા ચોમાસા પર મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાય છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું ઝડપથી પહોંચી ગયું છે, પરંતુ ત્યાંથી આગળ ઝડપથી વધે એવી શક્યતાઓ હાલ ઓછી છે. પેન્શનરોને લાભ માટે મહત્વનો નિર્ણય. પેન્શનરોને લાભ માટે આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી છે. પેન્શનરો આશ્રિત કુટુંબીજનોની વિગતનું પ્રમાણપત્ર આપવું પડશે. નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. જોકે 10 લાખ સુધીની કેશલેસ સારવાર સંદર્ભમાં માર્ગદર્શિકા બહાર પાડી છે. 1 જૂનથી નવા નિયમો અને નવા ફેરફારો લાગુ થશે. આ વખતે
ક્રેડિટ કાર્ડ ચાર્જ, એટીએમ ઉપાડ ફી, એલપીજી ગેસના ભાવ, એફડી વ્યાજદર અને ઈપીએફઓ સેવામાં ફેરફારો થશે. એવી પણ અપેક્ષા છે કે એટીએમ કાર્ડમાંથી પીએફ ઉપાડની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ક્રેડિટ કાર્ડથી ઓટો ડેબિટ નિષ્ફળતા પર લાદવામાં આવતા 2% દંડમાં પણ ઘટાડો થઈ શકે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને યુટિલિટી બિલ ચૂકવવા પર 1 જૂનથી વધારાનો ચાર્જ પણ લાગી શકે છે. જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેટ્રોલ અને ડીઝલની ચૂકવણી પર સરચાર્જ દર બદલાઈ શકે છે. એટીએમ ટ્રાન્ઝેક્શન ફીમાં પણ ફેરફારો થઈ શકે છે. મફત મર્યાદા કરતાં વધુ ઉપાડ માટે ફી વધી શકે છે. જ્યારે બેન્કો જૂન મહિનાથી એફડીના વ્યાજદરમાં ફેરફારો કરી શકે છે. ગુજરાતમાં 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી. ગ્રામ પંચાયત ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જોકે જેમાં મતદારો 1.30 કરોડ જેટલા રહેશે. મતદાન મથકોની વાત કરીએ તો 16,500 જેટલા મતદાન મથકો રહેશે. જ્યારે વોર્ડ 44,850 રહેશે. જ્યારે મતપેટીઓ 28,300 રહેશે. કેવી રીતે મતદાન થશે એના વિશે વાત કરીએ તો જે 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં બેલેટ પેપરથી મતદાન થશે. હવે ગ્રામ પંચાયત ચૂંટણીના સંપૂર્ણ કાર્યક્રમ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં ગ્રામ પંચાયત ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ છે 2 જૂન. ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે 9 જૂન. ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ રહેશે 10 જૂન. ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે 11 જૂન. જ્યારે 22 જૂને સરપંચની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. જ્યારે મતગણતરી 25 જૂનના રોજ યોજાશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદનું અનુમાન આપ્યું. ભારતીય હવામાન વિભાગે જૂન મહિનામાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે. ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે જૂન મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય રહેશે. જેથી એ સ્પષ્ટ છે કે આ વખતે જૂન મહિનામાં ગરમી લોકોને વધુ હેરાન નહીં કરે. તે સિવાય ગુજરાતમાં પણ ચોમાસું જૂન મહિના દરમિયાન કેવું રહેશે અને આગામી દિવસોમાં પણ કેવું રહેશે તેની માહિતી આપવામાં આવી છે. ચોમાસું કેવું રહેશે એનું ફાઇનલ પૂર્વાનુમાન પહેલીવાર આઈએમડીએ પ્રદેશ પ્રમાણે જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છમાં 119%થી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 114થી વધુ ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કરતાં વધુ વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં અમૂલ દ્વારા વધારો કરાયો છે. જેમાં પ્રતિ કિલોએ ₹10નો વધારો કરાયો છે. અગાઉ ભાવ 855નો હતો, તેની સામે હવે 865 રૂપિયાના ભાવથી ખરીદી કરવામાં આવશે. દૂધ ઉત્પાદકોના હિતાર્થે પશુદાણના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. જેમાં દાણની 70 કિલોની બેગમાં 35 રૂપિયાનો ફાયદો પશુપાલકોને થશે. જૂનો ભાવ 1540 રૂપિયા હતો, જે હવેથી 1505 રૂપિયામાં મળશે. જ્યારે 50 કિલોની બેગમાં 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જેમાં જૂનો ભાવ 1075 રૂપિયા હતો, જે હવે 1050 રૂપિયામાં મળશે. ભેંસના દૂધના ખરીદ ભાવની વાત કરીએ તો પ્રતિ કિલો ફેટ 855 રૂપિયા જૂનો ભાવ હતો, જે હવે 865 રૂપિયા કરાયો છે. એટલે કે 10 રૂપિયાનો વધારો કરાયો છે. જેમાં 6% ફેટ હોય તો જૂનો ભાવ 52.82 રૂપિયા પ્રતિ લીટર આપવામાં આવતો હતો, જે હવે 53.44 રૂપિયા પ્રતિ લીટર આપવામાં આવશે. એટલે કે લીટરે 62 પૈસાનો વધારો થયો છે. જ્યારે દૂધના 7% ફેટ આવતા હોય તો તેમાં ₹61.62 પહેલાં ચૂકવવામાં આવતા હતા, જે હવે પ્રતિ લીટર નવો ભાવ 62.34 કરવામાં આવ્યો છે. એટલે કે તેમાં 72 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધના ખરીદ ભાવની વાત કરીએ તો પ્રતિ કિલો ફેટ પહેલાં જૂનો ભાવ 379.60 રૂપિયા હતો, જે હવે નવો ભાવ 384.10 કરાયો છે. એટલે કે તેમાં 4.50 રૂપિયાનો વધારો કરાયો છે.
પહેલાં ગાયના દૂધના 3.5% ફેટ હોય તો 35.83 રૂપિયા આપવામાં આવતા હતા, જે હવે 36.25 રૂપિયા આપવામાં આવશે, એટલે કે તેમાં 42 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે પહેલાં ગાયના દૂધના 4% ફેટ આવતા હોય તો રૂપિયા 37.78 પ્રતિ લીટર ચૂકવવામાં આવતા હતા, જે હવે 38.23 પ્રતિ લીટર ચૂકવવામાં આવશે, એટલે કે તેમાં 4 ફેટે લીટરે 45 પૈસાનો વધારો કરાયો છે. શાળાઓના પ્રવાસને લઈને મહત્વનો નિર્ણય કરાયો. શાળાના પ્રવાસમાં હવે 2 પોલીસકર્મી ફરજિયાત રહેશે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાઓના પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. વિદ્યાર્થીનીઓ હશે ત્યાં મહિલા પોલીસકર્મી પણ સાથે રહેશે. શાળાના આચાર્યએ પ્રવાસની વિગત પોલીસને આપવાની રહેશે. ડીજીપી કોન્ફરન્સ 2024માં થયેલા પ્રવાસ અંગેના સૂચનોનો અમલ થશે. કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સૂચનો આપ્યા હતા. ડીજીપી કચેરીએ શિક્ષણ વિભાગને પત્ર લખીને જાણકારી આપી છે. દેશમાં હાલ કોરોનાનો રાફડો ફાટ્યો. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના ગઈકાલે નવા 68 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં હાલ 265 એક્ટિવ કેસ થઈ ચૂક્યા છે, જેમાં 11 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે, જ્યારે 256 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના વધતા કેસોએ ચિંતા વધારી છે, જેમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2710 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. કેરળમાં સૌથી વધુ કોરોનાના 1147 કેસ, મહારાષ્ટ્રમાં 424 અને દિલ્હીમાં 294 કેસ, જ્યારે ગુજરાતમાં 265 કેસ થઈ ચૂક્યા છે. કડી અને વિસાવદરમાં 4 પાંખીઓ જંગ. શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. બંને બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી, જેમાં કડીમાં ડૉક્ટર ગિરીશ કાપડિયા અને વિસાવદરમાં કિશોર કાનગડના નામની જાહેરાત કરી છે. આજે સીમાવર્તી રાજ્યોમાં મોક ડ્રીલ યોજાશે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ સહિત બોર્ડર વિસ્તારના રાજ્યોમાં મોક ડ્રીલ આજે યોજાશે. સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આયોજન કરાયું છે. સાંજે 5 કલાકે સરહદી વિસ્તારના નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરાશે, તથા વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે 7:45 થી 8:15 સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં શાહીબાગ ખાતે અને ગ્રામ્ય વિસ્તારમાં વિરમગામ ખાતે આ મોક ડ્રીલ યોજાશે. ઇન્કમટેક્સ રિટર્ન ભરવાને લઈને મોટો નિર્ણય. સીબીડીટીએ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવી છે. તારીખ 31 જુલાઈ 2025થી વધારીને છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 કરવાનો નિર્ણય કર્યો છે. સીબીએસઈએ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 2025માં ધોરણ 10 અને ધોરણ 12માં બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બોર્ડે એવા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે કે જેઓ મુખ્ય પરીક્ષા પાસ કરી ચૂક્યા નથી અથવા તેમના ગુણ સુધારવા માંગતા નથી. આવા તમામ ખાનગી ઉમેદવારો હવે 30 મેથી 17 જૂન 2025 સુધી સત્તાવાર વેબસાઇટ cbsc.gov.inની વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શક્યા છે. IPL 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. 1 જૂને અમદાવાદમાં મુંબઈ અને પંજાબ વચ્ચે હવે ક્વોલિફાયર મેચ રમાશે. મુંબઈ અને પંજાબમાંથી જે ટીમ જીતશે તે RCB સામે ફાઇનલ મેચ રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂને ફાઇનલ મેચ રમાશે. GPSCની વધુ એક ભરતી પરીક્ષા રદ કરાઈ. ખેતીવાડી અધિકારી વર્ગ 1ની 27 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી. ભરતી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને રજૂઆત બાદ પરીક્ષા રદ કરાઈ. માત્ર 2 પુસ્તકોમાંથી તમામ પ્રશ્નો પૂછાયા હોવાની ઉમેદવારોએ રજૂઆત કરી હતી. GPSCએ તપાસ પછી તથ્ય જણાતા પરીક્ષાઓ રદ કરી છે. રેલવે સ્ટેશન પર હવે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકશો નહીં. મોટો નિર્ણય લેવાયો. અધિકારીઓનું કહેવું છે કે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યું છે. સ્ટેશનો પર દેખરેખ વધારવામાં આવશે.
જેથી કોઈપણ સંવેદનશીલ જાણકારી લીક ન થાય. મીડિયાને કોઈપણ કાર્યક્રમનું કવરેજ કરવા માટે વિશેષ અનુમતિ મળી શકે છે. સામાન્ય નાગરિકોને સ્ટેશન પરિસરની તસવીર અથવા તો વિડીયો લેવાની પરવાનગી નથી. દીવના દરિયામાં નહાવા કે નજીક જવા પર પ્રતિબંધ. દીવના દરિયામાં કરંટના કારણે પ્રશાસને 1 જૂનથી 31 ઓગસ્ટ એટલે કે 3 મહિના સુધી નહાવા અને નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ચોમાસાની ઋતુમાં સમુદ્રમાં કરંટ જોવા મળતો હોય છે. અમદાવાદ એએમટીએસ દ્વારા મહત્વનો નિર્ણય. ધોરણ 10 પછી વિદ્યાર્થીનીઓને ટિકિટમાં 85% ડિસ્કાઉન્ટ મળશે. ધોરણ 10 બાદ અભ્યાસ કરતા અનાથ બાળકોને એએમટીએસમાં સંપૂર્ણ મફત મુસાફરી કરવા દેવામાં આવશે, જ્યારે વિધવા બહેનોને મુસાફરીમાં 50% ડિસ્કાઉન્ટ મળશે. આ નિર્ણય 1 જૂનથી અમલી બનશે. નીટ પીજી પર સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ચુકાદો. નીટ પીજી 2025ની તૈયારી કરી રહેલા મેડિકલ ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે પરીક્ષા આયોજકોને નીટ પીજી 2025ની પરીક્ષા ફક્ત એક જ શિફ્ટમાં લેવાનો નિર્દેશ આપ્યો છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને બધા ઉમેદવારોને સમાન તક મળે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.